લગ્નેતર સંબંધોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ચૂક્યા છે, ત્યારે લગ્નેતર સંબંધના કરુણ અંજામની વધુ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે। પ્રેમ સંબંધ મામલે ઠપકો આપનારા સસરાની પુત્રવધુએ કરપીણ હત્યા નિપજાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। મળતી વિગત પ્રમાણે વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે 58 વર્ષીય રમેશભાઈ નાનુભાઈ ગાબો ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા હતા અને તેમને સંતાનમાં નાનો પુત્ર અશોક પણ પિતાના જ વ્યવસાયમાં જોડાયેલો હતો। ચકુબેન નામની મહિલા સાથે અંદાજે 5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે અગાઉ પણ 2 વખત લગ્ન કરી ચૂકેલ ચકુબેનને ગામના જ સોહિલ નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી, જે અંગેની જાણ સસરાને થતા તેમણે ઠપકો આપ્યો હતો। સસરાનો ઠપકો સાંભળી આવેશમાં આવી ગયેલ ચકુબેને પોતાના પ્રેમી અને અન્ય શખ્સની મદદથી સસરાને ધોકા અને લોખંડના પાઇપ મારીને હત્યા નિપજાવી દીધી હતી। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે હત્યા અંગેના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો। લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો, તેથી તે મૃત્યુ પામેલ છે। આરોપી મહિલા છે તે એમના નાના દીકરાના વહુ થાય। લગ્નેતર સંબંધોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ચૂક્યા છે, ત્યારે લગ્નેતર સંબંધના કરુણ અંજામની વધુ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે। પ્રેમ સંબંધ મામલે ઠપકો આપનારા સસરાની પુત્રવધુએ કરપીણ હત્યા નિપજાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। મળતી વિગત પ્રમાણે વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે 58 વર્ષીય રમેશભાઈ નાનુભાઈ ગાબો ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા હતા અને તેમને સંતાનમાં નાનો પુત્ર અશોક પણ પિતાના જ વ્યવસાયમાં જોડાયેલો હતો। ચકુબેન નામની મહિલા સાથે અંદાજે 5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે અગાઉ પણ 2 વખત લગ્ન કરી ચૂકેલ ચકુબેનને ગામના જ સોહિલ નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી, જે અંગેની જાણ સસરાને થતા તેમણે ઠપકો આપ્યો હતો। સસરાનો ઠપકો સાંભળી આવેશમાં આવી ગયેલ ચકુબેને પોતાના પ્રેમી અને અન્ય શખ્સની મદદથી સસરાને ધોકા અને લોખંડના પાઇપ મારીને હત્યા નિપજાવી દીધી હતી। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે હત્યા અંગેના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો। લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો, તેથી તે મૃત્યુ પામેલ છે। આરોપી મહિલા છે તે એમના નાના દીકરાના વહુ થાય।